ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને આપણું જે નવું પાઠ્યપુસ્તક છે એ પ્રમાણે આપણે કોર્સ છે આગળ ચાલી રહ્યો છે, બરાબર? અને જેની અંદર તમે બધા આપણે લગભગ 3 લેક્ચર ચાલી રહ્યા છે, બરાબર? તો 3 લેક્ચરની સંપૂર્ણ પ્રિપેરેશન કરી લીધી હશે. મેં તમને દરેક લેક્ચરની અંદર વાત કરી છે કે બોર્ડ વર્ક જે થાય છે એની અંદર ઈસવીસન આપણે લખીએ છીએ, તો ઈસવીસનની સાથે સાથે એ સાલની અંદર જે ઘટના ઘટી છે એ ઘટના પણ આપણે લખીએ છીએ. તો એ તમારે તૈયાર કરી લેવાની છે. શા માટે? કારણ કે જેથી કરીને જ્યારે પણ તમારી પાસે પાઠ્યપુસ્તક આવે ત્યારે તમારે ફક્ત એની અંદર મરી મસાલા ભરી અને પછી તમારે ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાનો રહે. ખાલી અગત્યની ઘટનાઓ બધી તૈયાર થઈ ગઈ હોય એટલે અંદર પછી કંઈ ડીપમાં તૈયાર કરવાનું બહુ ઓછું હોય છે, બરાબર? તો જેથી કરીને સાથે સાથે તમારે તૈયારી થતી જાય. હવે આપણે અત્યાર સુધીમાં જે 3 લેક્ચર જોયા છે એ 3 લેક્ચરની અંદર આપણે શું વાત કરી? તો કે વિવિધ યુરોપીય પ્રજાઓ છે ભારત દેશની અંદર આવે છે. શા માટે આવે છે? તો કે આ બધી યુરોપીય પ્રજાઓ છે ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. એ સમયે બધા જ જે દેશ છે, વિશ્વના જે દેશો છે એ બધા જ દેશની અંદર ભારત છે સૌથી સમૃદ્ધ દેશ ગણાતો. અને એક વિધાન પ્રમાણે તો એવું પણ કહેવામાં આવતું કે ભારત છે એને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો. તો સોને કી ચીડિયા એટલે કોઈ ભારતની અંદર સોનાની ચકલીઓ નથી, પરંતુ ભારતની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ માટે આપણે આ શબ્દનો ઉપયોગ થયેલો છે. એટલે કે ભારત એ સમયમાં અતિ સમૃદ્ધ દેશ હતો. તો ભારતની અંદર એ સમય એવી સરસ સરસ ચીજ વસ્તુઓ મળતી, આજે પણ મળે છે. એ સમયમાં પણ તેજાના ગળી, મલમલ, રેશમી કાપડ, આ બધી કિંમતી ચીજ વસ્તુઓ છે ભારતની અંદર મળતી હતી. અને આ બધી વસ્તુઓ એ લોકો પોતાના દેશમાં લઈ જતા, ઉપયોગ કરતા, ઘણું રો મટીરિયલ્સ લઈ જતા. પછી એ રો મટીરિયલ્સ છે ફરી પાછું આપણા દેશની અંદર એમાં પ્રોસેસ કરીને આપણા દેશમાં વેચતા. આવું ઘણું બધું ચાલતું હતું. અને મરી મસાલા છે એ લોકો છે મોટા ભાગના જે યુરોપીય પ્રજાઓ છે એ બધી ખોરાકમાં શું ઉપયોગ કરતી? તો કે એ લોકો મોટા ભાગના માંસાહારી હતા, જ્યારે આપણે બધા મોસ્ટ ઓફ શાકાહારી, બરાબર? તો માંસાહારી એ લોકો હતા. તો એ લોકો છે આ બધી વસ્તુઓને લાંબો સમય એમને સાચવી રાખવી હોય તો એની અંદર આવા મરી મસાલાનો વધારે ઉપયોગ કરતા. તો એના માટે પણ એમને મરી મસાલાની જરૂરિયાત રહેતી. તો આ એવા ઘણા બધા કારણો હતા જેથી કરીને યુરોપીય પ્રજાઓને ભારત તરફનું આકર્ષણ ખૂબ વધ્યું હતું. સૌપ્રથમ કઈ યુરોપીય પ્રજા આવે છે? તો કે સૌપ્રથમ ફિરંગીઓ આવે છે. પછી ફિરંગીઓ પછી ડચ લોકો આવે છે, અંગ્રેજો આવે છે, ફ્રેન્ચો આવે છે, બરાબર? ઘણી બધી પ્રજાઓ આવે છે ભારતની અંદર વેપાર કરવા માટે. ડેનિશ પ્રજા છે એ લોકો ભારતની અંદર વેપાર કરવા આવે છે. પછી ધીમે ધીમે આ બધાને વેપારીમાંથી શાસક બનવાની એક લાલચ જાગે છે કે વેપાર કરવાથી આપણને ઇન્કમ તો થાય જ છે, પણ જો આપણે ભારત પર શાસન કરીએ, ભારતની પ્રજાને ગુલામ બનાવીએ તો આપણે હજુ વધારે કમાઈ શકીએ. કારણ કે જે શાસક હોય એ પોતે જેમ કે એમ જ બધાને કરવું પડે. તો શાસક તરીકે જે કંઈ પણ નિયમ આપે એ નિયમ છે આપણે એનું પાલન કરવું પડે. એટલે એ બધાની જે લાલચ વૃત્તિ છે ધીમે ધીમે વધતી ગઈ અને ધીમે ધીમે આ બધી યુરોપીય પ્રજાઓ છે વેપારી મટીને શાસક બને છે, એટલે કે ભારતની પ્રજાને ગુલામ બનાવે છે. આ લોકો ફક્ત ભારતની પ્રજાને જ નહીં પરંતુ આપણી આજુબાજુના ઘણા બધા દેશો છે એમ બધા દેશો પર પોતાનું વર્ચસ્વ જમાવે છે. એટલે કે ત્યાં પણ એ લોકો વેપારી બનીને જાય છે અને પછી ધીમે ધીમે એ દેશને પણ પોતાના ગુલામ બનાવે છે. હવે આપણે જે આજના લેક્ચરમાં વાત કરવાની છે એ છે કે હવે આ લોકો વેપારી મટીને શાસક બને છે. તો એમને શાસક બનવું છે તો એના માટે પહેલું પગથિયું એમનું કયું છે? હવે પછીથી આજે બધી જ પ્રજાઓ ભારતની અંદર આવી. ફિરંગીઓ છે, વલંદાઓ છે, ડેનિશ પ્રજા છે, ફ્રેન્ચ છે, અંગ્રેજો છે, આ બધામાં સૌથી શક્તિશાળી છેલ્લે કોણ સાબિત થાય છે? તો સૌથી શક્તિશાળી પ્રજા છે અંગ્રેજો ઉભરી આવે છે અથવા તો ઉપસી આવે છે. એટલે કે બધી જ યુરોપીય પ્રજામાં અંગ્રેજો છે સૌથી શક્તિશાળી સાબિત થાય છે. ધીમે ધીમે હવે અંગ્રેજો છે પોતાનું વર્ચસ્વ, પોતાનું સામ્રાજ્ય છે ભારતભરમાં ફેલાવે છે, બરાબર? હવે
હવે આમનું વર્ચસ્વ છે ધીમે ધીમે આખા ભારતની અંદર ફેલાઈ ગયું. ક્યાંથી શરૂઆત કરે છે? સૌપ્રથમ એ બંગાળથી શરૂઆત કરે છે. બંગાળમાં સૌપ્રથમ પોતાની વેપારી કોઠીની સ્થાપના કરે છે. એટલે કે બંગાળમાં હવે અંગ્રેજો છે પગ પેસારો કરે છે અને પોતે વેપારથી સંસ્થાન તરફ આગળ વધે છે. હવે અંગ્રેજો છે સૌપ્રથમ પોતાની વેપારી કોઠી છે બંગાળની અંદર સ્થાપે છે. તો બંગાળની અંદર કઈ જગ્યાએ સ્થાપે છે? તો બંગાળમાં હુગલી નદીના કિનારે, હુગલી નદીના કિનારે. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1651 માં બંગાળની અંદર હુગલી નદીના કિનારે સૌપ્રથમ વખત અંગ્રેજો પોતાની વેપારી કોઠીની સ્થાપના કરે છે. વેપારી કોઠી એટલે શું? તો કે વેપારી કોઠી એટલે કે આપણે કેમ કોઈ વેપાર કરવો હોય ને આપણે સરસ મજાની દુકાન ભાડે રાખીએ અને પછી ત્યાંથી આપણો વેપાર છે સ્ટાર્ટ કરીએ. કોઈ કારખાનું શરૂ કરતા હોય તો કારખાનાની અંદર આપણી ઓફિસ પણ હોય, ત્યાં બેઠક વ્યવસ્થા હોય, માલ છે બધો ઉત્પાદન થતું હોય, ત્યાંથી પછી સપ્લાય થતું હોય, એવી રીતે કોઠી છે એમની સ્થાપના કરી. કોઠી એટલે મતલબ એક જગ્યા રાખી, બરાબર. તો સૌપ્રથમ છે બંગાળની અંદર હુગલી નદીના કિનારે પોતાની વેપારી કોઠીની સ્થાપના કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હુગલી નદીનું નામ સાંભળ્યું છે ક્યારેય તમે? હુગલી નદી એટલે કઈ? બધાએ સાંભળ્યું છે પણ આપણને ખબર નથી કે હુગલી નદી છે એ કોને કહેવામાં આવે છે. તો તમારા બધા માટે આ પ્રશ્ન છે. હુગલી નદી છે એનું બીજા કયા નામ છે? બરાબર. આ પ્રશ્નનો જવાબ તમારે ગોતીને રાખવાનો છે. ગૂગલ મીટમાં લાઈવ લેક્ચર હશે તે દિવસે આ પ્રશ્નનો જવાબ પૂછીશ, બરાબર. હુગલી નદીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હવે ઈસવીસન 1651 માં હુગલી નદીના કિનારે પોતાની પ્રથમ વેપારી કોઠી તો સ્થાપે છે. ત્યાર પછી ઈસવીસન 1717 માં સમ્રાટ ફર્રુખસિયર એવું નામ છે, સમ્રાટ ફર્રુખસિયર, તેમણે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જો 3 પ્રાંત આપે છે. ક્યુ ફર્રુખસિયર? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આ 3 પ્રાંત છે એ 3 પ્રાંતની અંદર વેપાર કરવા માટેની પરમિશન આપે છે. કેવી પરમિશન? કેવો વેપાર? તો કે મુક્ત વેપારની પરમિશન આપે છે કે તમે મુક્ત રીતે વેપાર કરી શકશો. તમને એની અંદર કોઈ પણ જાતના કર આ તે કોઈ લાગુ પડશે નહીં. મુક્ત રીતે તમે આ 3 પ્રાંતની અંદર તમારો વેપાર કરી શકો છો. અને કલકત્તાની આસપાસના અન્ય જે ઘણા બધા ક્ષેત્ર છે એ ક્ષેત્રને પણ એમને ભાડે લેવા માટેની અનુમતિ આપી કે ફક્ત આ 3 ક્ષેત્રની અંદર વેપાર જ નહીં પણ આ સિવાય કલકત્તાની આજુબાજુમાં તમારે કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ પણ વિસ્તાર છે જો ભાડા પટ્ટે રાખવો હોય તો પણ તમે રાખી શકો છો. ગયા લેક્ચરમાં લગભગ મેં તમને સમજાવી દીધું છે કે આ ભાડા પટ્ટો એટલે શું, બરાબર, અથવા તો પટ્ટે એટલે શું. તો એના માટે મેં સમજાવ્યું હતું કે આપણે છે કોઈની જમીન વાવવા રાખીએ તો 1 વર્ષ પૂરતી નહીં પરંતુ 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 10 વર્ષ માટે કોઈ વ્યક્તિ છે, 5 વર્ષ માટે છે, 2 વર્ષ માટે છે એ જમીન વાવવા માટે રાખે, એનું લખાણ કરવામાં આવે તો એને પટ્ટે રાખી કહેવાય. તો એવી જ રીતે વેપાર કરવા માટે જે તે વિસ્તાર છે એ વિસ્તારને પટ્ટે રાખવાનો, ભાડે રાખવાનો કે આટલા સમય માટે, આટલા વર્ષ માટે આ વિસ્તારમાં અમે લોકો જ વેપાર કરી શકશું, અન્ય કોઈને તમે વેપાર માટેની પરમિશન આપી શકશો નહીં. તો એ પરમિશન પણ છે આપવામાં આવે છે. કોણ આપે છે? તો કે આ ફર્રુખસિયર નામનો જે સમ્રાટ છે એ સમ્રાટ એમને આ પરમિશન આપે છે, બરાબર. અને એના લીધેથી ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ સૌપ્રથમ પોતાની વેપારી કોઠી છે ફોર્ટ વિલિયમ. ફોર્ટ વિલિયમ એટલે કયું સ્થળ? તો કે ફોર્ટ વિલિયમ એટલે હાલનું કલકત્તા, બરાબર. એની ફરતે કિલ્લેબંધી શરૂ કરે છે. જો ફક્ત વેપારની પરમિશન આપી હતી પણ શું કર્યું એને? વેપાર કરતા કરતા હવે એને કિલ્લેબંધી શરૂ કરી. સૌપ્રથમ કિલ્લેબંધી ક્યાં શરૂ કરી? તો કે ફોર્ટ વિલિયમ જે હાલનું કલકત્તા છે ત્યાં. હવે એમણે ત્યાં કિલ્લેબંધી શરૂ કરી તો એ કોને પસંદ ના આવ્યું? તો કે એ સમયે બંગાળનો નવાબ હતો સિરાજઉદ્દૌલા, બરાબર. જો જ્યારે પરમિશન આપે છે ત્યારે કોણ હતું? ફર્રુખસિયર, બરાબર. ફર્રુખસિયર નામનો સમ્રાટ છે હતો એ સમયે 1717 માં. પછી કિલ્લેબંધી કઈ સાલમાં કરે છે ફોર્ટ વિલિયમને ફરતે? તો કે 1740 માં.
તો આ સમયે ત્યાં નવાબ છે બદલી ગયો હોય છે. નવાબ તરીકે કોણ આવી જાય છે? સિરાજ ઉદ દૌલા. સિરાજ ઉદ દૌલા છે એ વિચક્ષણ બુદ્ધિવાળો હતો અને લાંબા ગાળાનું આયોજન કરનાર હતો અને લાંબુ વિચારી શકતો. એમને ખબર હતી કે જો આ એક ક્ષેત્ર છે ફોર્ટ વિલિયમ, ત્યાં અંગ્રેજો છે જો કિલ્લેબંધી શરૂ કરશે તો ધીમે કરીને આગળ પગ પેસારો શરૂ કરી દેશે. એટલે સિરાજ ઉદ દૌલાને આ કિલ્લેબંધી છે અનુકૂળ આવતી નથી. પરિણામે સિરાજ ઉદ દૌલા શું કરે છે? આ કિલ્લેબંધી જે કરી છે ફોર્ટ વિલિયમને ફરતે એ તોડી પાડે છે. આ ઉપરાંત એમના જે વેપારી જહાજો હતા અંગ્રેજોના, એ વેપારી જહાજો પણ સળગાવી દે છે. બરાબર. ટૂંકમાં અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચેના જે સંબંધો છે કટુતાપૂર્ણ સંબંધો બન્યા, એટલે કે એમની બંને વચ્ચેના સંબંધો બગડી જાય છે. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. એટલે પહેલું યુદ્ધ આ લોકોની વચ્ચે થાય છે ક્યારે? 1756 માં. કોની વચ્ચે થાય છે યુદ્ધ? તો કે સૌપ્રથમ ઈસવીસન 1756 માં 15 જૂનના રોજ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજોની વચ્ચે ફોર્ટ વિલિયમ એટલે હાલનું જે કલકત્તા છે ત્યાં બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં અંગ્રેજોની હાર થાય છે. કોણ હારે છે? અંગ્રેજો હારે છે અને સિરાજ ઉદ દૌલાની જીત થાય છે. હવે અંગ્રેજોની હાર થાય છે તો અંગ્રેજો છે પોતે સમસમીને બેસી રહેવા નહોતા કે નાસીપાસ થાય એવા નહોતા. એમણે શું કર્યું કે હવે સિરાજ ઉદ દૌલા છે એ સમયે બંગાળનો શક્તિશાળી નવાબ હતો, તો એની પાસે એની સામે યુદ્ધમાં જીતવું હોય તો શું કરવું પડે? તો એના માટે અંગ્રેજો હવે શું કરે છે? યુદ્ધ નીતિ તૈયાર કરશે. અંગ્રેજોની યુદ્ધ નીતિ એટલે કઈ નીતિ આવશે? અંગ્રેજોની યુદ્ધ નીતિ એટલે કૂટનીતિ. જો એ સમયે ઇંગ્લેન્ડમાંથી ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા અંગ્રેજો. સ્વાભાવિક છે કે આખા ઇંગ્લેન્ડમાં જેટલી પ્રજા હતી એ બધા તો ભારતની અંદર ન જ આવ્યા હોય. બરાબર. અમુક લિમિટેડ માણસો જ આવ્યા હોય, લિમિટેડ લોકો ત્યાંથી અહીંયા ભારતની અંદર આવ્યા હોય. પછી ધીમે વેપારી મટીને શાસક બને છે એટલે અમુક એમનું સૈન્ય પણ ત્યાંથી અહીંયા આવ્યું ભારતમાં. તો એ પણ ઇંગ્લેન્ડના બધા લોકો નથી આવી જવાના, એનું અમુક સૈન્ય જ અહીંયા આવવાનું છે. તો સ્વાભાવિક છે કે ભારતની અંદર આજે પણ વસ્તી વધારે છે અને એ સમયમાં પણ વસ્તી વધારે હતી. તો જેટલા અંગ્રેજો હતા ને એના કરતા તો આપણે એમ કહી શકીએ કે 10 થી 15 ગણી વસ્તી વધારે હશે. એમ કહીએ ને તો પણ ચાલે, એથી વધારે હોય તો પણ ના ન કહી શકાય. છતાં પણ અંગ્રેજોનું આ જે નાનું એવું સૈન્ય બળ છે એની સામે આપણું ભારતનું આટલું મોટું સૈન્ય બળ છે એ હારી જાય છે અને અંગ્રેજો છે આપણા પર શાસન કરવામાં સફળ થાય છે. શા માટે? એવું કયું કારણ છે કે અંગ્રેજો છે ભારતની પ્રજાને ગુલામ બનાવી શકે છે? આપણને તરત મગજમાં લાઈટ થવી જ જોઈએ કે જો ત્યાંથી આટલા જ અમથા લોકો આવ્યા હોય ઇંગ્લેન્ડથી અને ભારતની પ્રજા પર શાસન કરે, ભારતના લોકોને ગુલામ બનાવે, ભારત દેશને ગુલામ બનાવે, તો એની પાછળ કંઈક રીઝન હોય. આપણી પ્રજામાં કંઈક એવું ખૂટતું હોય કે જેથી કરીને આ લોકો છે આપણને ગુલામ બનાવી શક્યા. અને એ શું ખૂટતું હતું ખ્યાલ છે તમને બધાને? એ હતું અંદરો અંદરની લડાઈ. અંદરો અંદર લડાઈ ઝઘડા. તમે પેલું બે બિલાડીની વાંદરાની વાર્તા તો સાંભળી જ હશે, બરાબર? કે બે બિલાડી ને એક વાંદરો, બે બિલાડી છે, એક રોટલી પડી હોય, બંને બિલાડીની નજર એકી સાથે રોટલી પર જાય છે. તો બંને બિલાડી છે રોટલી માટે ઝઘડો કરે છે. એક બિલાડી કે હું ખાઉં, બીજી બિલાડી કે રોટલી હું ખાઈશ. બંને ઝઘડો કરે છે. ઉપર ઝાડ પર બેઠો વાંદરો આ જોવે. વાંદરાને એમ થયું કે ચાલો આ બેની વચ્ચે આપણે ખાવી જઈએ, બરાબર? તો વાંદરો છે કૂદકો મારી નીચે આવે છે અને બંને બિલાડીને કહે છે ચાલો તમે બંને છે બેસી જાઓ, હું તમને બંનેને રોટલીના સરખા ભાગ કરીને આપું, એટલે તમારા બંને વચ્ચે ઝઘડો છે પતી જાય. હવે વાંદરો શું કરે છે? રોટલીના બે ટુકડા કરે છે પણ એક ટુકડો નાનો અને એક ટુકડો મોટો કરે છે, બરાબર? હવે બંને ટુકડાને છે પોતે ત્રાજવું છે એની અંદર જોખે છે, મૂકે છે. તો સ્વાભાવિક છે જે ટુકડો મોટો હતો એ બાજુ પલળું નમી જાય, નાનો ટુકડો છે એ બાજુ પલળું ઊંચું થઈ જાય. તો વાંદરો કહે છે કે આમાં તો વજન વધી ગયું, ચાલો એમાંથી એક બટકું હું ખાઈ લઉં.
તેમાંથી મોટું બાઇટ ભરે છે, એટલે હવે આ બાજુનું પલડું જે ઊંચું હતું એ પલડું નીચું નમી જાય છે, કારણ કે ત્યાં વજન વધી ગયું. તો કે અહીંયા વજન વધી ગયું તો ત્યાંથી ફરી પાછું એક મોટું બાઇટ ભરી લે છે, આ સાઈડ પલડામાં વજન વધી જાય છે. તો એમ કરતા કરતા વાંદરો છે આખી રોટલી ખાઈ જાય છે, બંને બિલાડી જોતી રહી જાય છે. તો આવી જ કંઈક પરિસ્થિતિ આપણા દેશની અંદર હતી. આપણા દેશની અંદર નાના મોટા દેશી રજવાડાઓ હતા. દરેક રાજા છે એ પોતાનું સામ્રાજ્ય વધારવાની એમનામાં લાલસા હતી. બીજું કે આપણા માણસો છે ને અવિશ્વાસુ વધારે હતા, અને અંગ્રેજો છે એમને પદની લાલચ આપીને કે કઈ ને કઈ લાલચ આપીને એમને પોતાના પક્ષે કરી લેતા અને અંદરો અંદર છે ડખા કરાવતા અને વિશ્વાસઘાત, બરાબર, જેથી કરીને અંગ્રેજોનું સૈન્ય ખૂબ નાનું હોવા છતાં પણ આવડા મોટા ભારત દેશને ગુલામ બનાવવામાં સફળ થાય છે. રાઈટ. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે 1756 માં સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજોની વચ્ચે સૌપ્રથમ યુદ્ધ થાય છે, જેમાં અંગ્રેજોની હાર થાય છે. પછીથી અંગ્રેજો ફરી પાછી યુદ્ધ નીતિ તૈયાર કરે છે કે હવે સિરાજ ઉદ્દૌલાને જો આપણે હરાવવો છે તો શું કરશું. બરાબર, રણનીતિ તો તૈયાર કરવી જ પડે ને. એક્ઝામ આવે તો તમે બધા કેમ પાઠ્યપુસ્તકની ક્વેશ્ચન આન્સરની બધી તૈયારી કરો છો તો જ સફળ થાય ને. તો કોઈ પણ લડાઈ લડવી છે તમારે, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું છે તો એના માટેની નીતિ આખી તૈયાર કરવી પડે છે. બરાબર. હવે પછીનું જે યુદ્ધ છે એ યુદ્ધ આવશે 1757 માં, એક વર્ષ પછી. બરાબર, પ્લાસીનું યુદ્ધ થાય છે. પ્લાસીનું યુદ્ધ એવું નામ શા માટે આપ્યું આ યુદ્ધને? તો કે આ યુદ્ધ છે એ યુદ્ધ પ્લાસીના મેદાનની અંદર લડવામાં આવે છે. આ યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલાની વચ્ચે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થાય છે. પલાસીનો અર્થ શું થાય છે? તો કે પલાસીનો અર્થ થાય છે ખાખરાનું વૃક્ષ. ખાખરો જોયો છે કે નથી જોયો બધાએ? ખાખરો એટલે કયું વૃક્ષ? ચાલો હિન્ટ આપું. આપણે પેલી હોળી ધૂળેટી આવે, બરાબર, હોળીનો દિવસ એટલે હોલિકા દહનનો દિવસ, આપણે હોળી પ્રગટાવીએ અને એને ફરતે પ્રદક્ષિણા કરીએ. બીજો દિવસ એટલે ધૂળેટીનો દિવસ, રંગોનો તહેવાર. એ દિવસે આપણે કેસુડાના ફૂલ હોય છે એ આગલે દિવસે પાણીમાં પલાળી દીધા હોય ને એનો જે રંગ છે એનાથી આપણે રમીએ છીએ, કેસુડાના રંગથી. બરાબર. તો આ ખાખરાના વૃક્ષ પર એ ફૂલ આવે છે. કેસુડાના ફૂલ છે ક્યાં વૃક્ષ પર આવે? ખાખરાના વૃક્ષ પર. બરાબર. જેને આપણે ખાખરાના વૃક્ષ તરીકે ન ઓળખતા શું કહીએ છીએ? કેસુડાનું ઝાડ કહીએ છીએ ને, પણ ખરેખર ખાખરાના વૃક્ષ પર જે ફૂલ આવે છે એ ફૂલનું નામ કેસુડો છે, કેસુડાનું ઝાડ નથી. એ ઝાડનું નામ તો ખાખરો છે, અને એ જ ખાખરાના વૃક્ષને પલાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો જે મેદાનની અંદર આવા પલાસના વૃક્ષો વધારે હતા એ મેદાનમાં આ યુદ્ધ થયું, માટે આ યુદ્ધને પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ યુદ્ધની શરૂઆત ક્યારે થાય છે? તો કે ઈસવીસન 1757 માં 1756 માં સિરાજુદ્દૌલા સામે અંગ્રેજોની હાર થાય છે. આ સમાચાર છે પવન વેગે ક્યાં પહોંચી જાય છે? મદ્રાસ, ચેન્નઈ. કારણ કે અંગ્રેજોનું વડું મથક ક્યાં એ લોકોએ રાખ્યું હતું? ચેન્નઈમાં, મદ્રાસમાં રાખ્યું હતું. ભલે એને પછી ભારતમાં અન્યત્ર પોતાની વેપારી કોઠીઓ સ્થાપી છે, પણ એમનું વડું મથક ક્યાં હતું? ચેન્નઈ, મદ્રાસ. હાલનું ચેન્નઈ, એ સમયનું મદ્રાસ. બરાબર. આપણે આપણું ભારતની રાજધાની, ભારતનું વડું મથક કયું છે? ગયા લેક્ચરમાં મેં કીધું છે એટલે યાદ જ છે, અત્યારે હું કહીશ નહીં. બરાબર. તો મદ્રાસ છે પહોંચી જાય છે. એટલે અંગ્રેજોએ છે બહુ ઝડપથી એક રણનીતિ તૈયાર કરી અને રોબર્ટ ક્લાઇવને બોલાવે છે. રોબર્ટ ક્લાઇવ. અને રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે સેના તૈયાર થઈ જાય છે અને એ સેનાને કલકત્તા મોકલી આપે છે. નેતૃત્વ કોણ કરે છે? રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને તાત્કાલિક કલકત્તા છે મોકલી આપવામાં આવે છે. અને સાથે સાથે અંગ્રેજો બીજું શું કામ કરે છે? તો કે નવાબના વિશ્વાસુ માણસ, સિરાજુદ્દૌલાનો વિશ્વાસુ માણસ એ સમય હતો માણેકચંદ. બરાબર. તો આ માણેકચંદને છે લાલચ આપવામાં આવે છે અને એને પોતાના પક્ષે કરી લે છે. આ ઉપરાંત કૂટનીતિનો આશરો લે છે. કૂટનીતિ છે મુખ્ય હતી. આ માણેકચંદને
કંઈક લાલચ આપી હશે કે આટલું હીરા જવેરાત આપશું કે આટલા પરગણાની જાગીર આપશું, કોઈ પણ પ્રકારની લાલચ આપી અને માણેકચંદને પોતાના પક્ષમાં કરી લીધો. આ ઉપરાંત પણ કૂટનીતિ તો એમની ચાલુ જ હતી. બીજી કૂટનીતિ કઈ કરે છે તો એ સમયે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો મિર્ઝાફર. કોણ હતું? મિર્ઝાફર, સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ. હવે જે મિર્ઝાફર છે એને પણ લાલચ આપે છે અંગ્રેજો. શું લાલચ આપે છે કે સિરાજ ઉદ દૌલા એમની હાર થાય આ યુદ્ધની અંદર તો બંગાળનો નવાબ છે અમે તમને બનાવીશું. બરાબર? એટલે મિર્ઝાફરને નવાબ બનવાની લાલચ હતી. એટલે મિર્ઝાફર છે એ પણ જ્યારે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થાય છે અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે, ત્યારે મિર્ઝાફરનું સૈન્ય છે, સેનાપતિ હોય એટલે સ્વાભાવિક છે સૈન્યને દોરવણી કોણે કરી હોય? સેનાપતિએ. તો એમનું જે સૈન્ય છે સિરાજ ઉદ દૌલાના પક્ષે ન લડતા અંગ્રેજોના પક્ષમાંથી લડ્યું. એટલે સિરાજ ઉદ દૌલાની હાર થાય છે અને સિરાજ ઉદ દૌલાને પકડી અને એમનું ખૂન કરવામાં આવે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે એમની હત્યા કરવામાં આવે છે સિરાજ ઉદ દૌલાને પકડીને. અને અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. કેટલા? 24 પરગણા વિસ્તારની જાગીર આપવામાં આવે છે. અને આ ઉપરાંત જકાત વગર વેપાર કરવાની છૂટ આપવી પડી કે હવે પછીથી તમે જકાત નહીં ભરો અને એમને તમને વેપાર કરવાની છૂટ. જો આપણે પણ વેરો ભરીએ છીએ, બરાબર, કોઈ પણ નાનો વેપારી છે એ પણ વેપાર કરે તો એ વેરો ભરે છે. એને અત્યારે આપણે શું નામ આપ્યું છે? જીએસટી. બરાબર? જીએસટી ભરીએ છીએ. પછી આપણે જે જગ્યાએ મકાનમાં રહીએ છીએ મકાન વેરો ભરીએ છીએ, લાઇટ વેરો ભરીએ છીએ, પાણી બિલ ભરીએ છીએ, શિક્ષણ વેરો ભરીએ છીએ, સફાઈ કર ભરીએ છીએ. તો ઘણા બધા આપણે કર ભરીએ છીએ. એ સમયે પણ અંગ્રેજોને છે કર ભરવાનો હતો, વેપાર કરવાની છૂટ, પણ એમને જે આવક થતી હોય એમાંથી એને અમુક ટકા છે વેરો ભરવાનો. તો સિરાજ ઉદ દૌલા છે એમની હત્યા કરી. પછીથી એમને મિર્ઝાફરને નવાબ બનવાની લાલચ આપી હતી. એટલે મિર્ઝાફરને નવાબ તો બનાવે છે પણ 24 પરગણાની જાગીર આપે છે અંગ્રેજોને. પરગણા એટલે એ સમયના ગામ કે 24 ગામમાંથી વેરો ઉઘરાવવાનું તમારે. જે કંઈ પણ આવક થાય, આવકનો સ્ત્રોત હોય એ અંગ્રેજો લઈ જાય. અને મુક્ત વેપારની છૂટ આપવી પડી કે કરવેરા વગર તમે વેપાર છે કરી શકશો. બરાબર? આ ઉપરાંત પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ છે અંગ્રેજોના કબજામાં આવી ગયું. આખા બંગાળની અંદર અંગ્રેજો કે એ પ્રમાણે જ કરવાનું. અહીંથી તેઓ વેપારી મટી અને સંસ્થાના માલિક બન્યા. સંસ્થાન એટલે જે તે વિસ્તારને પોતાના કબજામાં લઈ લેવો અને એમના માલિક બની જવું. બરાબર? તો અહીંથી એ લોકો વેપારી મટી અને માલિક બને છે. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થાય છે. અને ઈસવીસન 1818 સુધીમાં તો સમગ્ર ભારતમાં અંગ્રેજો છે છવાઈ ગયા. આખા ભારતની અંદર કોઈને કોઈ પ્રદેશ, કોઈને કોઈ વિસ્તાર છે એમણે કબજે કરી લીધો. બરાબર? તો કેટલા વર્ષમાં? જો 1651 માં એમણે પ્રથમ કોઠી સ્થાપી, 1717 માં ફરૂખસિંહ પાસેથી એમણે બંગાળ, બિહાર, ઓરિસ્સામાં વેપાર કરવાની પરમિશન મેળવી. 1740 માં સિરાજ ઉદ દૌલા શક્તિશાળી નવાબ હતો અને ખૂબ જ વિચક્ષણ બુદ્ધિવાળો હતો. અંગ્રેજોની જે કૂટનીતિ છે એને ખ્યાલ આવી ગઈ હતી કે અંગ્રેજો શું કરવા માંગે છે. એટલે એમણે જે કિલ્લેબંધી કરી એ કિલ્લેબંધી તોડી નાખી અને એમની સાથે યુદ્ધ પણ કર્યું. અને અંગ્રેજોમાં એટલી તાકાત નહોતી કે સિરાજ ઉદ દૌલાને હરાવી શકે, પણ અંગ્રેજોએ શું કર્યું? પોતાની બુદ્ધિ વાપરી અને શું કર્યું? એમણે માણેકચંદને ફોડે છે, એમનો વિશ્વાસુ માણસ. એ ઉપરાંત સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ એમને પણ પોતાના પક્ષે કરી લે છે નવાબ બનવાની લાલચ આપીને. અને 1757 માં પ્લાસીના મેદાનમાં ફરી પાછું રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ દૌલાનું સૈન્ય આમને સામને આવે છે અને એમની વચ્ચે યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં આ માણેકચંદ અને મિર્ઝાફર એ બંનેને લીધેથી સિરાજ ઉદ દૌલાની હાર થાય છે અને એમને પકડીને એમની હત્યા થાય છે. 1757 થી 1818 સુધીમાં આખા ભારતની અંદર છૂટાછવાયા અંગ્રેજો છવાઈ ગયા. બરાબર? કોઈ જગ્યાએ મોટી પરગણું લઈ લીધું હોય, કોઈ જગ્યાએ નાનું પરગણું, પણ આખા ભારતની અંદર અંગ્રેજોનું વર્ચસ્વ હતું. બરાબર? તો આટલા જ વર્ષમાં 16 થી લઈને 18 સુધીમાં. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. હવે પછીનું જે યુદ્ધ આવશે, હવે પછીની જે લડાઈ આવે છે એ આવે છે બક્સરનું યુદ્ધ.
પરંતુ એ પહેલા તમારે આ જે બોર્ડ વર્ક કરેલું છે એ તમારે તમારી રફ નોટની અંદર લખી લેવાનું છે, જેથી કરીને તમારે વાંચવું હોય તો તમને કામ આવી શકે. બરાબર, આ લખી લેજો તમે બધા. અને હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે એ લેક્ચરની અંદર આપણે બક્સરના યુદ્ધ વિશે માહિતી મેળવવાની છે. બક્સરનું યુદ્ધ ક્યારે થાય છે? ઈસવીસન 1764 માં. બંગાળનો નવાબ કોણ બની જાય છે? મિર્ઝાફર. ક્યારથી? તો કે 1757 નું જે પ્લાસીનું યુદ્ધ થયું એમાં સિરાજઉદ્દૌલાની હાર થઈ, એમની હત્યા કરવામાં આવી. એમની જગ્યાએ નવાબ તરીકે મિર્ઝાફર આવે છે, પરંતુ મિર્ઝાફર છે ધીમે ધીમે અંગ્રેજોના તાબે રહેતો નથી. એટલે અંગ્રેજોને તો એના હાથ નીચે કામ ન કરે, અનુકૂળ ન આવે. એટલે મિર્ઝાફરને પદ પરથી હટાવવા માટે હવે પછી એમનો જમાઈ આવે છે મીર કાસિમ, એમને નવાબ બનવાની લાલચ આપે છે. તો મિર્ઝાફરનો જમાઈ છે મીર કાસિમ, એ તો આના કરતાંય વધારે લાલચુ હતો મિર્ઝાફર કરતાં. એ તો અંગ્રેજોને સાવ જવાબ જ ના આપતો. એટલે ફરી પાછા છે એ મીર કાસિમને હટાવીને મિર્ઝાફરને પદ પર લઈ આવશે. ટૂંકમાં એ હવે પછી જે આપણે બક્સરનું યુદ્ધ આવશે એની અંદર આ બધી ડિટેલ જોવાની છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.